ચાલો મિત્રો, નમસ્કાર. આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આ યુટ્યુબ ચેનલમાં. આ મિત્રો, વાતની શરૂઆત કરીએ તે પહેલા જે પણ વિદ્યાર્થી મિત્રોને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે કરી લેજો. ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાની બાકી હોય તે કરી લેજો. અને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે મિત્રો ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનો ખાસ ના ભૂલતા. બરોબર છે? તો સાહેબ, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના હમણાં છેલ્લા 4-5 દિવસથી જે છે એ મિત્રો હું એમ કહું કે નહીં 1000 વિદ્યાર્થીઓને ઇન્ક્વાયરી આવી કે સાહેબ કોલ લેટર ક્યારે આવશે. અને હા મિત્રો, ફાઇનલી જે છે આપણો કોલ લેટર જે છે મિત્રો આવી ચૂક્યો છે. બરોબર, બટ કોલ લેટર આવ્યા પછી પણ મિત્રો બીજા 1000+ સ્ટુડન્ટના એવા મેસેજ આવશે. કારણ કે હું છેલ્લા 1 થી 2 વર્ષથી આ ફિલ્ડ સાથે જોડાયેલો છું. બરોબર, કારણ કે ટેકનિકલની અંદર મોટા ભાગના વિદ્યાર્થીઓ જે છે એ નવા હોય છે મિત્રો તૈયારીમાં, ટેકનિકલ ભરતીમાં. તો આ વિદ્યાર્થી મિત્રોને ઘણીવાર ખબર રહેતી નથી કે કોલ લેટર ક્યાંથી ડાઉનલોડ કરવો, કઈ રીતે કરવો, કઈ રીતે પ્રિન્ટ કરાવી. બરોબર, અને મને વોટ્સએપમાં મેસેજ કરે તો એક સ્ટુડન્ટને જે છે મિત્રો મેન્યુઅલી સમજાવવું થોડું મિત્રો ટફ પડે. એટલા માટે મિત્રો આપણે આજે અહીંયા સંપૂર્ણ જે છે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું મિત્રો કે કોલ લેટર ક્યાંથી ડાઉનલોડ કરવો, કેમ ડાઉનલોડ કરવો, કઈ કઈ ડિટેલ જે છે એડ કરવાની છે. બરોબર, યસ સર. એ સિવાય મિત્રો એક જે છે મિત્રો એક નવા આઈડિયા સાથે, નવા વિચાર સાથે મિત્રો આજે હું અહીંયા તમારી સમક્ષ આવ્યો છું. બરોબર, કે આજે જે છે 29 તારીખ છે, 29. બરોબર, 29 જૂન. તો આગળના છે આપણી આગળ 5 દિવસ બાકી રહ્યા છે. બરોબર, 30, 1, 2, 3 ને 4, મારા ખ્યાલથી 31મો મહિનો નથી. બરોબર ને? ઓકે સર. તો 5 દિવસ બાકી છે. તો 5 દિવસની અંદર હું તમારી માટે શું લાવી શકું, શું તમને બેસ્ટ આપી શકું, એ બાબતમાં જે છે મિત્રો હું વિચાર કરી રહ્યો હતો કે ચાલો ભાઈ, એમસીક્યુ જે છે એ યુનિટ વાઇઝ લાવવું તો પણ પૂરું નહીં પડી શકે. બરોબર, આપણું જે છે મિત્રો ગૌણ સેવાનું જે પેપર જે છે મિત્રો એ પણ આપણે લાવ્યા, પણ એ પણ પૂરું નહીં થઈ શકે. બટ એક એવી વસ્તુ લાવું કે તમે કદાચ ઇન કેસ 1 કલાકનો વિડીયો તમે જુઓ તો 1 કલાકનો સંપૂર્ણ વિડીયો તમને ઉપયોગી બને. બરોબર, તો એ બાબતમાં મિત્રો 2 મિનિટ આપજો, હું થોડું શરૂ કરવા જઈ રહ્યો છું. તો એ બાબતમાં મિત્રો મને વિચાર આવ્યો, એક એવો વિચાર આવ્યો કે 1 કલાકનો એક લેક્ચર બનાવો રોજનો, અને એ 1 કલાકની અંદર એક આખો સબ્જેક્ટ રિવિઝન કરાવું. બરોબર, કે જેમ કે આવતીકાલે હું ઇનકેસ જો એનેટોમીનો જે છે 1 કલાકનો લેક્ચર મૂકું તો 1 કલાકમાં સંપૂર્ણ એનેટોમી સ્પીડમાં ફાસ્ટ રિવિઝન ને મેગા લેક્ચર સાથે મિત્રો તમને મળી રહે. એટલે રોજને 1 કલાક આપવાની અને સંપૂર્ણ સબ્જેક્ટ પૂરો થઈ જાય. આ વિચાર મને આવ્યો છે. બટ આ જે છે મિત્રો વિચાર જે છે મિત્રો એને એપ્લાય કરવો હોય તો એ તમારા પર છે. બરાબર, જો તમે મિનિમમ 100 વિદ્યાર્થીઓ કમેન્ટ્સ આજના દિવસમાં કરશો કે સર અમારે મેગા લેક્ચર જોઈએ છે, 5 દિવસ આપણી પાસે છે, એટલીસ્ટ આપણે 5 દિવસમાં કદાચ એકાદ દિવસ એક સબ્જેક્ટમાં વધારે થઈ જાય તો એટલીસ્ટ આપણે 4 સબ્જેક્ટો જે છે મિત્રો 3 સબ્જેક્ટો રિવિઝન કરી જ શકીએ. બટ તમે જો 100+ સ્ટુડન્ટ જે છે મિત્રો કમેન્ટ્સ કરશે કે સર મેગા રિવિઝન લેક્ચર લાવો, તો મિત્રો આપણે આ લાવીશું. બરોબર, જેની અંદર એનેટોમીના પહેલા યુનિટથી લઈને છેલ્લા યુનિટ સુધી મિત્રો સ્પીડમાં અને મિત્રો આઈએમપી વસ્તુ ડિસ્કસ કરતા જે છે મિત્રો આપણે રિવિઝન તરફ આગળ ચાલીશું. બરોબર છે? યસ સર. તો મિત્રો હું આશા રાખું છું કે આપ સૌ પણ મિત્રો આ વસ્તુ માટે વધારે ઉત્સાહી થશો અને આપ સૌ વિદ્યાર્થી મિત્રો જે છે કમેન્ટ્સમાં લખશો તમારા અભિપ્રાય કે સર આ લાવવાની જરૂર છે કે સર આની કોઈ જરૂર નથી. બરોબર છે? યસ સર. સંપૂર્ણ આપણે જે છે મિત્રો 1 કલાકની અંદર 60 મિનિટ્સની અંદર જે છે મિત્રો એક સબ્જેક્ટ એનેટોમી, એક સબ્જેક્ટ ફિઝિયોલોજી, એક સબ્જેક્ટ પેથોલોજી, એક સબ્જેક્ટ માઇક્રો, એક સબ્જેક્ટ બાયોકેમ, આટલા સબ્જેક્ટ જે છે મિત્રો લાવીશું. સમજાય છે? અને પોસિબલ હશે તો ફાર્મેક પણ લાવીશું. બટ આટલું બધું પોસિબલ નહીં થાય મિત્રો. હું એમ માનું છું કે 3 થી 4 સબ્જેક્ટ જે છે આપણે કરી શકીએ. સમજાય છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો કે પછી નથી સમજાતું? બરાબર, યસ સર. તો મિત્રો હવે આગળના દિવસોમાં ઘણી બધી વેકેન્સી આવી રહી છે મિત્રો. બહુ એટલે બહુ ખાસી એવી નજીક આવી ગઈ છે મિત્રો. ગૌણ સેવાની છે મિત્રો, એસએમસી છે, એએમસી છે, ફરીથી 2027ની અંદર પંચાયતની છે મિત્રો. આના માટે મિત્રો આ વખતે ઇનકેસ તમારા લેટ થાય છે મિત્રો તો કોઈ વાંધો નહીં. આપણે નેક્સ્ટ એક્ઝામના ટાર્ગેટ સાથે મિત્રો તમે વિશાલ ખોડીફાડ એપ્લિકેશનની અંદર જોડાઈ શકો છો. આ વખતે મિત્રો હજારો વિદ્યાર્થીઓ જોડાયા છે અને એ પોતે હાલ અત્યારે સૌથી વધારે કોન્ફિડન્ટ છે, કારણ કે એમણે જે છે સિલેબસ પૂરો કર્યો છે. લેક્ચર જોયા છે, થિયરી કરી છે, એમસીક્યુ કરી છે, મોક ટેસ્ટ કરી છે, વન લાઇનર કરી છે, વન લાઇનરની ટેસ્ટ કરી છે, ટેબલ કર્યા છે, વિઝ્યુઅલ રિવિઝન માટેના પણ મિત્રો ચાર્ટ મુકાણા છે, મોક ટેસ્ટ કરી છે, મોડેલ પેપર કર્યા છે, પ્રેક્ટિસ પેપર કર્યા છે. આટલી વસ્તુ કરવાથી મિત્રો તમે એક્ઝામની એકદમ નજીક જવાની તમારી શક્યતા જે છે મિત્રો ખૂબ વધી જાય છે. સફળતાની નજીક પહોંચવાની જે છે મિત્રો શક્યતા વધી જાય છે. બરાબર? યસ સર. ચાલો હવે આપણે સમજીએ કે આપણે જે છે કોલ લેટર કેમ ડાઉનલોડ કરવાનો છે.
ઓકે, યસ સર. ચાલો હવે વાતની શરૂઆત કરીએ તે પહેલા જ્યાં પણ બેઠા છો, જેમ પણ બેઠા છો, ચા પીને બેઠા કે નથી બેઠા, એનાથી કોઈ ફેર નથી પડતો. ગુડ મોર્નિંગ લખી આપવાનું છે, બરોબર. ગુડ મોર્નિંગ, હેવ અ નાઇસ ડે, હેવ અ સુપર ડે, હેવ અ ફેન્ટાસ્ટિક ડે. ભલે રાતે 3 વાગે તમે આ લેક્ચર જોવો છો, બટ લખવાનું જાગ્યા ત્યાંથી સવાર. ઓકે, યસ સર. તો ભાઈ હવે આપણે કોલ લેટર ડાઉનલોડ કરવાનો છે. તો એમાં સૌથી પહેલા જે છે આપણું આ ટેલિગ્રામ ગ્રુપ જે છે, બરોબર, એની અંદર જે છે તમારે જોઈન્ટ થવાનું છે. એની અંદર જે છે આ લિંક અહીંયા મિત્રો કોલ લેટર ડાઉનલોડ કરવાની મૂકવામાં આવી છે. ટેલિગ્રામ ચેનલમાં સાહેબ જોઈન થવું હોય તો ક્યાંથી થવાય? તો કે તમે જે આ યુટ્યુબ જોઈ રહ્યા છો, તો આમાં મિત્રો બાયોની અંદર જાશો, પ્રોફાઇલની અંદર જાશો, બાયોમાં, ત્યાં મિત્રો તમને ટેલિગ્રામ ચેનલની આપણી લિંક મળી રહેશે. મિત્રો બહુ મોટામાં મોટું ગ્રુપ છે આપણું, ઓલ ગુજરાતનું ટેકનિકલ ભરતીઓને રિલેટેડ. સારું એવું રિઝલ્ટ પણ આપણે આપી ચૂક્યા છીએ. સ્ટુડન્ટ્સને હરમેશ માટે મદદગાર પણ સાબિત થયા છીએ મિત્રો. છેલ્લા 2 વર્ષથી એક્ટિવ છે. ફોરેન્સિકની હોય, લેબટેક, લેબ આસિસ્ટન્ટ, સાયન્ટિફિક આસિસ્ટન્ટ, સર્ચર, ફિંગરપ્રિન્ટ સાયન્ટિસ્ટ, બધી એક્ઝામ, ફિશરીઝ હોય, સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ હોય, આ બધી એક્ઝામ્સ જે છે મિત્રો આપણે ટાર્ગેટ કરીને સ્ટુડન્ટને દરેક જગ્યાએ મિત્રો મદદરૂપ થવાનો પ્રયત્ન કર્યો છે. બરોબર છે, યસ સર. તો આપણે જે છે મિત્રો ટેલિગ્રામ ચેનલ જોઈન કરીએ. એની અંદર જે છે મિત્રો 29 જૂનનો પહેલો આ જે મેસેજ જે છે મિત્રો, એમાં તમને લેબોરેટરી ટેકનિશિયન માટેના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે આ લિંક આપવામાં આવી છે. આ લિંક પર મિત્રો તમારે ક્લિક કરવાનું છે. ત્યાંથી મિત્રો તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકશો. બરોબર, યસ સર. તો મિત્રો અહીંયા લિંક પર ક્લિક કર્યા પછી મિત્રો હવે આગળના સ્ટેપ જે છે મિત્રો એ જોઈએ. એક પ્રકારે જોઈએ તો આપણી લગ્ન કંકોત્રી જ છે ભાઈ, બરોબર, આપણી લગ્ન કંકોત્રી જ છે. ઓકે સરજી. તો હવે જે છે મિત્રો પછી તમને એક આ રીતનું પેજ ખુલે મને બતાવશે. ઉપર પંચાયતનો લોગો હશે અને પછી મિત્રો આ રીતનું મિત્રો લોગિન આઈડી તમને આપેલો હશે. હવે આમાં કેવું છે મિત્રો, એડવર્ટાઇઝમેન્ટ જે છે મિત્રો આમાં તમારે આપવાની છે. એમાં જે છે મિત્રો તમારે 4 નંબરની લેબોરેટરી ટેકનિશિયનની એડવર્ટાઇઝમેન્ટ જે છે સિલેક્ટ કરવાની છે. શું કરવાની છે? લેબોરેટરી ટેકનિશિયનની પણ 4 નંબરની જાહેરાત હશે મિત્રો, એ જે છે સિલેક્ટ કરવાની છે. સમજાય છે? યસ સર. ત્યારબાદ તમારે બીજા નંબરમાં જે છે તમારો કન્ફર્મેશન નંબર જે છે મિત્રો એ એડ કરવાનો છે. બરોબર, મારા ખ્યાલથી 8 આંકડાનો કે એની આસપાસના 8 આંકડાનો તમારો કન્ફર્મેશન નંબર જ્યારે તમે ફોર્મ ભર્યું ત્યારે તમને મળ્યો હશે મિત્રો, એ એડ કરવાનો છે. ઇન કેસ સાહેબ આ કન્ફર્મેશન તમારી આગળ નથી, બરોબર, તો મિત્રો તમે જે છે તમારો કન્ફર્મેશન નંબર મેળવી શકો છો મિત્રો ઓજસ પર જઈને, બરોબર, ત્યાં તમે ફરગેટ કન્ફર્મેશન નંબર કે એવો કંઈક ઓપ્શન આવે છે, તમારી રીતે મતજો થઈ જશે. અને જો ના થતું હોય તો મિત્રો તમે મને મેસેજ કરી શકો છો, હું તમારી હેલ્પ કરીશ. 9687826425, બરોબર, 25 આ નંબર પર કોલ કરશો મિત્રો તો જે છે મિત્રો તમે હું તમને મારાથી થતી પોસિબલ હશે એટલી મદદ કરીશ. ત્યારબાદ તમારે જે છે એ તમારે અહીંયા જે છે મિત્રો ડેટ ઓફ બર્થ લખવાની છે. કોઈ બીજું કોઈ આડું ડિટેલ નથી નાખવાનું. દાખલા તરીકે તમારી 12 આજની તારીખ લઈ લો, 29 જૂન 2026 બર્થડેટ છે, તો આ 29 ડેટ પછી ડેશ બેશ કાંઈ નહીં, સીધું જ મહિનો 06, બરોબર, 2026 ડાયરેક્ટ આ રીતના નંબર લખી લેવાના રહેશે. બરોબર, અને ત્યારબાદ જે છે મિત્રો તમારે કેપ્ચા એડ કરીને લોગિન નો ઓપ્શન જે છે મિત્રો એ આપી દેવાનો રહેશે. એના પર ક્લિક કરવાનું રહેશે. સમજાય છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો કે નથી સમજાતું? આ બધું બેઝિક જો 50% તો ખબર જ હોય, બરોબર, પણ આપણા લેક્ચરમાં ભલે કાંઈ ન હોય તોય ઘણું બધું જાણવા મળે. ઓકે, યસ સર. ત્યારબાદ જે છે સાહેબ તમને કંઈક આવું પેજ દેખાશે, બરોબર, આવું પેજ દેખાશે. એમાં જે છે મિત્રો તમને અહીંયા એપ્લિકન્ટ નામ લખેલું છે, જેમ કે અહીંયા MX દરબાર લખેલું આવશે મારું હોય તો, બરોબર, બરોબર. પછી તો કે સાહેબ અહીંયા જે છે એ સિવાય તો કે મારો પાસપોર્ટ સાઇઝનો ફોટો આવશે, બરોબર, મારી જે છે સાહેબ અહીંયા સાઇન આવશે. આ કન્ફર્મ કરી લેવાનું છે કે આ આપણું છે કે નહીં, બરોબર. જો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવું થતું છે કે સર બધું અધૂરું મૂકી દે છે. જો તો કે એનેટોમી તો કે એમાં લાસ્ટના 2-3 યુનિટ મૂકી દીધા, ફિઝિયોલોજી તો કે એમાં પણ અધૂરું મૂકી દીધું, ત્યારબાદ પેપર ગોણ સેવાનું આપણે રિસર્ચ શરૂ કર્યું એ પણ અધૂરું મૂકી દીધું. પણ કેમ કરવું ભાઈ, એકલા પંડે કેમ કેટલે પહોંચવું, બરોબર. હું તો એમ કહું થોડીક એક્ઝામ પાછી જાય તો હજી આપણે બધું કવર કરી લઈએ, બાકી છે પણ નહીં ભેગું થાય. બટ એને આ બધાની જગ્યાએ મિત્રો આપણે બેસ્ટ ઓપ્શન છે તો કે મેગા લેક્ચર. શું?
તો કે મેગા લેક્ચર જે છે બેસ્ટ ઓપ્શન છે, આપણે કરીશું. બટ જો તમારો પ્રતિભાવ સારો હશે તો, કારણ કે આમાં તમારે મહેનત ઓછી કરવી પડશે ને મારે મહેનત વધારે કરવી પડશે, બરોબર છે. ઓકે સરજી, તો આ વસ્તુ આટલું મિત્રો તમને પેજ પર દેખાઈ જાય. પછી આની અંદર મિત્રો આ એપ્લિકેશન ડિટેલ છે, એની બાજુમાં એડમિટ કાર્ડનો ઓપ્શન જે છે મિત્રો એના પર તમારે ક્લિક કરવાનું રહેશે, બરાબર છે. એના પર ક્લિક કરવાનું રહેશે એટલે મિત્રો તમે તમારો જે છે એડમિટ કાર્ડ જે છે તમને મળી રહેશે, આ રીતનું મળશે, બરાબર. એડમિટ કાર્ડ પર ક્લિક કરશો એટલે મિત્રો તમને લેબોરેટરી ટેકનિશિયન 4 નંબરની ભરતીનું, બરાબર, અહીંયા તમારું એડ્રેસ આવશે મિત્રો, ક્યાં છે તમારી એક્ઝામ, કયો સમય છે, અને એની પ્રિન્ટ કાઢવા માટે મિત્રો અહીંયા એડમિટ કાર્ડ ડાઉનલોડ પર મિત્રો ક્લિક કરવાનું રહે છે. એ સમજાય છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો કે નથી સમજાતું? બરોબર, યસ સર સમજાય છે. જો ભાઈ આપણે એક તો કે મેગા લેક્ચર, બરોબર, મેગા લેક્ચર જે છે એની વાત કરીશું આગળના. જો તમારી કમેન્ટ જે છે એના વિશે કરજો. પછી મિત્રો એક જે છે, બરોબર, કે છેલ્લા 5 દિવસની અંદર અથવા તો 4 દિવસની અંદર તૈયારી જે છે એ કઈ રીતે કરવી, શું કરવું અને શું ના કરવું, બરાબર, શું કરવું અને શું ના કરવું, આના પર પણ મિત્રો આપણે એક ડિટેલ વિડીયો બનાવશું. તમારી બધાની કમેન્ટ્સ હશે તો બધી જ મિત્રો છેલ્લે એક્ઝામ સુધી તમને ગાઈડન્સ આપવામાં આવશે. સમજાય છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો કે નથી સમજાતું? કોલ લેટર કેમ ડાઉનલોડ કરવાનો એ સાહેબ સમજાઈ ગયું? યસ સર. સૌથી પહેલા ટેલિગ્રામ ચેનલની અંદર જઈને આપેલી લિંક જે છે એ લિંક પર ક્લિક કરીને મિત્રો તમને જે લોગિન ડિટેલ આવે એ લોગિન ડિટેલ એડ કરીને પછી મિત્રો તમારી એપ્લિકેન્ટ ડિટેલ આવે ચેક કરી લેવાની. પછી મિત્રો એડમિટ કાર્ડ ઉપર જઈને આ તમારું ચેક કરી લેવાનું. અહીંયાથી મિત્રો એડમિટ કાર્ડ જે છે તમારે ડાઉનલોડ કરી લેવાનું રહે છે. મિત્રો સમજાય છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? જો ભાઈ ગણતરીના દિવસો છે, બરોબર, ગણતરીના દિવસો છે મિત્રો. તમારે હવે મિત્રો કોઈ પણ પ્રકારે જો ભાઈ જે થઈ ગયું છે એ થઈ ગયું. હવે અત્યારે નવી વસ્તુ કરવાની કોઈ જરૂર નથી. જે કર્યું છે એને મસ્ત રિવિઝન મારો. અત્યારે ટાર્ગેટ જ એવો રાખો મિત્રો કે તમે જે છે એ તમારું આ બધી વસ્તુ કમ્પ્લીટ કરો, બરોબર. કમ્પ્લીટ કરો એટલે તમે જે સબ્જેક્ટ એનેટોમી, ફિઝિયો અને પેથો 3 કર્યા તો 3 સારા એવા રિવિઝન કરી લો, બરોબર. જો તમારે ફાર્મેક નથી થયું તો ફાર્મેક હવે કરવા ના જવાય મિત્રો, બરોબર. હા એવું છે કે ફાર્મેક થઈ ગયું છે ને એમાં અમુક વસ્તુ યાદ નથી રહેતી તો ટેબલ ને આ ને તેને બધું તમે યાદ રાખવા કરી શકો છો. ઓકે, યસ સર. ચાલો મિત્રો, તો વધારે કાંઈ ના કહેતા આજ માટે આટલું. જય હિન્દ, જય ભારત.